આજની ધર્મકથા. પ્રણામ. ઇલાચી કુમાર. રાગના તોફાનો કેવા હોય અને રાગના તોફાનોમાંથી વિતરાગતા કઈ રીતે પ્રગટાવી શકાય, એવી રોમાંચક અને સાહસિક જેની કથા છે એવું ચરિત્ર. વૈરાગી વ્યક્તિ વિતરાગી બને ને તો એ ચરિત્ર સાંભળવા લાયક છે, બહુ સરસ. પણ તેમ છતાં આપણે એકવાર સામાન્ય રીતે આવું કહી શકીએ કે ભાઈ વૈરાગી તો હતા જ, એમાંથી વિતરાગી બન્યા, સરસ. પણ રાગની પરાકાષ્ઠામાંથી વિતરાગતા સુધી કેટલીક ક્ષણોની જ એક આખી એક સિક્વન્સ, અને એટલી જ એક ક્ષણોની અંદરમાં આખી બાજી પલટાવી નાખવાની. આવા બાજીગર તરીકે કદાચ શાસ્ત્રોના પાનાની અંદરમાં બહુ ઓછા વ્યક્તિઓના નામ હશે, એમાંનું નામ છે આ ઇલાચી કુમાર. કેટલીક વાર આવો વિચાર આવે કે આપણે આ ચરિત્રને એકચ્યુઅલી ન્યાય નથી આપ્યો. આમ આ ચરિત્ર લેવાની ભાવના હતી તો ઘણા બધા મહાત્માઓને, ઘણા બધા વ્યક્તિઓને પૂછ્યું કે સાહેબ, ઇલાચી કુમાર વિશે કોઈએ પુસ્તક લખ્યું છે તો એક રેફરન્સ માટે આપણને મળી શકે. આ બહુ સાહજિક રીતે શેર કરવાનું મન થાય છે કે એક પણ જગ્યાએથી ક્યાંય પણ ઇલાચી કુમાર માટેનું પુસ્તક આપણને મળ્યું નહીં. કોઈને આઈડિયા જ નથી કે કોઈ આમની ઉપર કોઈ પુસ્તક લખ્યું હોય. અંતે એક બહુ જ પ્રાચીન જર્જરિત એવા પુસ્તકમાં ઇલાચી કુમારનો રાસ લખ્યો હતો કે જે રાસના શબ્દો પણ એવું ગુજરાતી કે જે આપણને ફોરેન ગુજરાતી લાગે, પ્રાચીન ભાષા છે એટલે. એ રેફરન્સને, એ બેઝ ઉપર કંઈક આ ચરિત્ર લેવાનો ભાવ થયો અને આપણે આ શરૂ કર્યું છે. પણ મૂળમાં કહેવાનો આશય એ છે કે આ ચરિત્ર ઉપર આપણે ત્યાં બહુ વિવેચન નથી થયું. આ ચરિત્ર લેતા લેતા પણ આવો ભાવ ચોક્કસપણે થયો કે આપણે પુસ્તક છપાવવું જોઈએ. આમ સામાન્ય રીતે પિક્ચરો જોઈએ છીએ આપણે, અને આમ બાજીગર ને આ બધા શબ્દો જ્યારે સાંભળીએ ત્યારે આપણને એવું લાગે કે ઓહો, આ હીરો તો કેટલું કરી જાય છે, જે રીલમાં છે, રિયલમાં નથી. અને તેમ છતાં આપણને એ સમયે એનાથી પ્રભાવિત થવાની આપણને ધારા મળી જાય છે, આપણે લઈ લઈએ છીએ. તો જેમણે રિયલની અંદરમાં થ્રિલની પરાકાષ્ઠા સેવી છે, એ વ્યક્તિને જ્યારે ઉંચકાવવામાં આપણે ઉણા ઉતરીએ તો એ બહુ કમનસીબ લાગે આપણને. ઇલાચી કુમારની એ વાત સુધી આપણે આવ્યા છીએ કે જ્યારે હવે એનો D-Day, એનો એકદમ ફાઇનલ દિવસ કે જેની માટે એ ઘર છોડીને નીકળી ગયેલા, એ દિવસ એ શરૂ થાય છે. પેલા રાજા આમંત્રણ આપે છે, બધા તૈયારી કરે છે. રાજાનું આખું અંતઃપુર, એને પણ આમંત્રણ અપાય છે કે બધા ખાસ જોવા આવજો. આવા ખેલ હું માનું છું કે ત્યારે પણ બહુ રેર થતા હશે. અને આ રીતનો ખેલ કે જે વાંચનમાં આવ્યો ત્યારે આપણું તો મગજ કામ ન કરે કે આ કઈ કળા હશે, આ એવી કઈ સ્કિલ હશે કે જેના આધારે ઇલાચી કુમાર એક વણિકનો છોકરો, શ્રેષ્ઠીનો પુત્ર, અને આ હદની કળા શીખી અને તૈયાર થઈ ગયા. એનું જે વર્ણન છે 4-5 લાઇનની અંદરમાં, ઢાળમાં, એ સાંભળીએ તો આપણને ખરેખર આપણું હૃદય બેસી જાય કે આ કઈ રીતે શક્ય બનતું હશે. કેટલાક તો જૂના શબ્દો છે, આપણે એના પરથી એમ પકડીએ છીએ કે કદાચ આ આવું જ બોલતા હશે, આવું જ લખ્યું હશે. પણ તેમ છતાં જે લખ્યું છે એ બહુ ગજબ છે. કહે છે કે જ્યારે રાજાએ આમંત્રણ આપ્યું ત્યારે તરત જ ઇલાચી કુમાર ભૂમિને શુદ્ધ કરાવડાવે છે. અને આ નાટક જોવા માટે આખું નગરજન ઉમટી શકે એ રીતનો આખો જે ખુલ્લો ભાગ છે, મેદાન જેવો, ત્યાં આગળ વચ્ચે માચડો બનાવે છે. આ માચડાની વચ્ચે
એક્ઝેક્ટ એક વંશ એટલે કે પોલ જેને આપણે કહીએ થાંભલો, એ થાંભલો મુકાવે છે. થાંભલો ઊંચો કેવો? તો કે આકાશને આંબે એવડો ઊંચો થાંભલો, એક્ઝેક્ટ આ માચડાની વચ્ચે. હવે એ થાંભલાને એકદમ કસોકસ બાંધી અને દોરડાઓ બાંધવામાં આવે છે ચારે બાજુએ, બહુ જ લાંબા એવું દોરડું બાંધવામાં આવ્યું. એવી રીતનું દોરડું બાંધવામાં આવ્યું કે હલી પણ ન શકે એટલું ટાઈટ દોરડું બાંધવામાં આવ્યું. હવે જે વચલો થાંભલો હતો એ વચલા થાંભલા પર એક નાનકડું અમથું પાટિયું બેસાડવામાં આવ્યું. એ પાટિયું કેમ બેસાડવામાં આવ્યું એ આગળ વર્ણન આવશે એટલે આપણને છેક ખ્યાલ આવશે કે આ કોની માટે છે અને શું છે. હવે એ જે પાટિયું હતું એ પાટિયા ઉપર સોયો મૂકવામાં આવી, જે પગમાં ભોંકી જાય એવી ખીલ્લીઓ, એ ખીલ્લીઓ એની અંદર ટાંકવામાં આવી. હવે આ બાજુ એક દોરડા પરથી ખેલ આખો એ રીતે છે કે એ જે મોટો ને ઊંચો થાંભલો છે એ થાંભલા ઉપરથી નર્તકી જે છે, નટડી છે, એ થાંભલા પર ચડી અને પાટિયા ઉપર વચ્ચે ઊભી રહે. કઈ રીતે ઊભી રહે, ક્યાં ઊભી રહે? તો કે પાટિયા ઉપર લાગેલા ખિલ્લાઓ છે એ ખિલ્લાઓની ઉપર એ ઊભી રહેશે. એક નાનકડો થાંભલો જેની ઉપર તમે પગ પણ આપણે ન રાખી શકીએ એવો પતલો સાઇઝનો હશે, એના ઉપર નાનકડું પાટિયું એ જેટલું ઝીલી શકે એટલું જ, અને એ જ પાટિયા ઉપર એક સ્ત્રીએ ઊભા રહેવાનું. આ કળાઓ છે બધી. એને શું કરવું પડે? સૌથી પહેલી જ વાત આવે કે લઘુ લાગવી કળા એને જો ન આવડતી હોત તો આ વસ્તુ શક્ય ન બની હોત. આમ કલ્પના કરીએ કે એક થાંભલા ઉપર કોઈ સ્ત્રી એક પગે પણ માંડ ઊભી શકે, બેલેન્સ કેવી રીતે રાખે? અને આમાં તો આખા પાટિયા ઉપર ખિલ્લા ઠોકવામાં આવ્યા એટલે હવે એનો અગર પગ હલે તો સીધે સીધું ખિલ્લો એના પગમાં ઘૂસી જાય. એટલે એમની પાસે 100% આપણે એવું માનીને ચાલે છે કે એક સ્કિલ હશે કે જેમાં એ પોતાના આખા શરીરના વજનને એ લઘુ લાઘવી કળા દ્વારા એક સોય જેટલું કરી નાખે. યોગની કેટલીક આ આસનોની ધારામાં, મુદ્રાઓની ધારામાં આ કળાઓ બહુ પ્રાચીન સમયમાં હતી. સ્થૂલભદ્રજીની વાતોમાં, રૂપકોશાની વાતોમાં આ બધું આવે છે કે લઘુ લાઘવી કળા હતી. અને રૂપકોશા શું કરતી? તો કે રૂપકોશા એક સોય ઉપર ઊભી રહી જતી હતી. સોય ઉપર આપણે સોયને આંગળીમાં પણ માંડ પકડવી હોય તો એ એટલી પતલી હોય છે કે એ પડી જાય એવો ડર લાગે. એવડી અમથી સોય ઉપર કોઈ માણસ ઊભું રહી શકે, એ પણ પરિપક્વ માણસ, નાનું બાળક નહીં. આ તો કલ્પના પણ અત્યારના જમાનામાં કરવી ઇમ્પોસિબલ લાગે. આવી કળાઓ એ સમયમાં હતી. અને આ નર્તકી એ કળાને આધારે પેલા થાંભલા પરથી ઉપર એને ચડવાનું, પોતે ચડી અને એ પાટિયા ઉપર ઊભા રહેવાનું બેલેન્સ કરીને, અને એ પાટિયા ઉપર ખિલ્લાઓ ઠોકેલા હોય એ ખિલ્લાઓ પગમાં ન લાગે એ રીતે પોતાના શરીરના વજનને એને કમ્પ્લીટ રીતે આખું ને આખું હળવું કરી નાખવાનું. આ કાર્ય કરવાનું હતું નર્તકીએ. બીજું એનું કાર્ય એ હતું કે એણે 16 શણગાર સજીને ઊભા રહેવાનું હતું ત્યાં. કેમ? તો કે 16 શણગાર સજીને ઊભેલી સ્ત્રીને પામવા માટે હવે આ ઇલાચી જે છે એ પોતાનો યત્ન આદરશે. એનો એન્ડ પોઈન્ટ શું? એ જે કળા કરવાનો છે એનો એન્ડ પોઈન્ટ શું? તો કે આ 16 શણગાર સજેલી સ્ત્રી. આ આખું નાટક કોની માટે કરશે? તો કે આ 16 શણગાર સજેલી આ નર્તકી માટે. એ રૂપક દેખાડવા માટે આ 16 શણગાર સજી અને એ નર્તકી વચ્ચે ઊભી હશે. હવે શું કરવાનું? તો કે ચારે બાજુએ 4 થાંભલાની ઉપર દોરડા એકદમ કસોકસ બાંધેલા છે. એ બધા જ દોરડાઓ વચલા થાંભલા સાથે જોડાયેલા છે અને એકબીજા સાથે જોડાયેલા છે. એટલે હવે ઇલાચીએ શું કરવાનું છે? તો કે ઇલાચીએ ચારેય કોરના એ થાંભલાઓની ઉપર ચાલવાનું પેલા આઉટર બોર્ડરમાં. એ આઉટર બોર્ડરમાંથી પછી ઇનર બોર્ડરની અંદરમાં વચ્ચે જ્યાં નર્તકી છે
ત્યાં એણે આવવાનું. આ આખો ખેલ એને કઈ રીતે કરવાનો છે તો એનું વર્ણન આખું અલગ છે. એ જે દોરડા પર એને ચાલવાનું છે ત્યારે એને એક હાથની અંદરમાં અત્યંત ભારે એવી તલવાર હોવી જોઈએ, એકદમ વજનવાળી. આપણે અત્યારે તો જે આપણા જમાનામાં અત્યારે તલવાર જોઈએ છીએ એ તલવાર તો કદાચ એ લોકોની સામે 100 જેવડી હશે. કારણ કે ઇવન રાણા પ્રતાપની પણ તલવારની વાત આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે 13 થી 14 કિલોની તો ખાલી તલવાર હતી. આપણે ત્યાં તો 13-14 કિલો ઉંચકવાનો વિચાર પણ આપણી માટે એ અશક્ય થતો જાય છે. એટલે એ સમયની તલવારો જેવી હશે, હેવી. એટલે એક હાથની અંદરમાં તલવાર લઈ અને ચાલવાનું, દોરડા ઉપર ચાલવાનું. બીજા હાથની અંદરમાં એટલા જ વજનવાળી ઢાલ લઈને ચાલવાનું, જે તલવારની યારે ઢાલ આવતી હતી એવી ઢાલ. એટલે બંને હાથ ઓક્યુપાય. દોરડાની સાઇઝ શું હશે એ આપણે સમજી શકીએ છીએ, થિકનેસ. આવડા પતલા થિકનેસવાળા દોરડા ઉપર ચાલવાનું, એમાં એક હાથમાં તલવાર, બીજા હાથની અંદરમાં ઢાલ. સૌથી મોટું રિસ્ક શું હોય ખબર છે? જો એ નીચે પડે તો જે તલવાર એના હાથમાં છે એ જ તલવાર એ યા તો એનું શરીર કાપી નાખે યા તો એનું ગળું કાપી નાખે. એ રીતે તલવારની ઉપર એ પડે. આ સૌથી મોટી રિસ્ક. આપણે વિઝ્યુલાઇઝ કરવા જઈએ ને ત્યારે તો આપણને આ ઇમ્પોસિબલ લાગે કે સારું કોણ આવું પોતાની જાનને જોખમમાં મૂકવાનું કામ કરે. પણ ઇલાચીએ કર્યું. પોતે એક વણિક પુત્ર હોવા છતાં કર્યું અને આ કળા શીખ્યા. કેમ? કારણ કે એને એક લક્ષ્ય બાંધેલું કે મારે આ નટડીને પરણવું છે. માણસ જ્યારે એકવાર કમિટેડ થાય છે તો એ શું નથી શીખી શકતો એનો આ સવાલ છે. એક હાથમાં તલવાર, બીજા હાથમાં ઢાલ. હવે એના કમર ઉપર ઘૂઘરીઓ બાંધેલી. કેમ? તો કે જ્યારે ચાલે ત્યારે આ ઘૂઘરીઓ વાગે એટલા માટે. હવે આજુબાજુ શું કરવાનું? તો કે જે બીજા નટ લોકો હતા એ બધા લોકો પોતાના દેહ ઉપર વાજિંત્રો બાંધી અને એ લોકોએ નૃત્ય કરવાનું. એ નૃત્ય કેમ કરવાનું? તો કે એ નૃત્ય કરે વાજિંત્રોનો નૃત્ય એવી રીતે કરે કે એ વાજિંત્રો એક તાલ આપતા હતા. એ જે લોકો નૃત્ય કરે એ નૃત્યના દ્વારા જે તાલ મળતો એ તાલના આધારે હવે ઇલાચી કુમારે એક ડગલું ભરવાનું રહેતું. આ બધી કળાઓ છે. તાલના આધારે એ શરીરનું બેલેન્સ કરતો અને એ બેલેન્સ કરેલા શરીર દ્વારા એ પગ મૂકતા. દોરડા ઉપર પગ મૂકીને ચાલવાનો, ક્યાંય પકડવા માટે હાથ ખાલી નથી. બંને હાથની અંદરમાં વાજિંત્રો છે, હથિયારો છે. આ બધું સાંભળ્યા પછી પણ આપણને એવું લાગે કે આ કઈ રીતે શક્ય બને, પણ આ બધું સામાન્ય છે. સૌથી મહત્ત્વની વાત એ આવે છે કે ઇલાચી કુમાર જે જગ્યાઓએ દોરડા પર ફરવાના હતા એ બધી જ જગ્યાની નીચે ઊંધી તલવારો મૂકવામાં આવી હતી. એટલે શું થાય? ઇલાચી કુમાર અગર નીચે પડ્યા તો દેર ઇઝ નો સેકન્ડ ચાન્સ. કિસ્સો પૂરો. સીધા તલવારમાં નીચે ઘૂસી જાય. નીચે આખા મંડપની અંદરમાં હથિયારો ઊંધા દાટવામાં આવ્યા જમીનમાં. અને આવામાં ઇલાચી કુમારે દોરડા પર ચાલવાનું. આવી અશક્ય લાગતી આ બાજી લગાડ્યા પછી મળશે શું? તો કે મળશે નટડીનો હાથ. આપણને સાહજિક રીતે પ્રશ્ન થાય કે આરો માણસ જીવશે જ નહીં તો નટડીનો હાથ કેવી રીતે લેશે? આવી શરત કોણ માને? પણ ઇલાચીએ માની એવું નહીં, સ્વીકારી, વધાવી. કેમ? કારણ કે એને નટડી પર પ્રેમ હતો. આપણે ભલેને આપણા શબ્દોમાં રાગ કહીએ, આકર્ષણ કહીએ, વાસના કહીએ, જે કહીએ તે, પણ ઇલાચી માટે એની ગમતી આ નટડી એના પ્રેમનું પાત્ર હતી. અને માણસ પ્રેમ માટે બધું જ કરી છૂટવા તૈયાર હોય, દરેક વ્યક્તિ. તકલીફ એટલી છે કે એના પ્રેમનું પાત્ર કોણ બને છે એના ઉપર એની આખી બહુ પરંપરા નક્કી થાય છે.
આપણે પૂતગલોને પ્રેમ કરશું તો બહુ પરંપરા પૂતગલવાળી. આપણે ધર્મને પ્રેમ કરશું તો બહુ પરંપરા સદગતિવાળી. અને આપણે આપણા આત્માને પ્રેમ કરશું તો બહુ પરંપરા પડી. ચોઇસ ઇઝ અવર્સ. અહીંયા ઇલાચી સજ્જ થઈ જાય છે. બધાના જીવ અદ્ધર છે. આખું અંતેપુર વિચારે છે કે આ કેમ આવું કરતો હશે. રાજા વિચારે છે કે આ માણસ શું કરવા બેઠો છે. આવા તે કંઈ ખેલ હોતા હશે. જીવ સટોસટ. પણ ઇલાચી સજ્જ છે, તૈયાર છે. અને બધા બેઠા છે. અહીંયા વાજિંત્રો ચાલવાના શરૂ થયા છે. નગારા બગારા બધા જે વાગી રહ્યા હતા લોકોને બોલાવવા માટેના, એ બધા શાંત થયા. અને હવે રાજા અનુમતિ આપે છે. અને રાજાની અનુમતિ લીધા પછીથી હવે ઇલાચી એ પોતાનો પ્રથમ ડગ માંડવા માટે સજ્જ થયા છે, તૈયાર થઈ જાય છે. સૌથી પહેલાં પેલી નર્તકી જે છે એ થાંભલા પર ચડી. લોકોના જીવ તો એની પર જ અદ્ધર થઈ ગયા કે આવડા પતલા થાંભલા ઉપર એક નર્તકી ચડી કેવી રીતે શકે. પણ એ ચડી. થાંભલા ઉપર ચડી એવું નહીં, થાંભલા ઉપરના એક નાનકડા પાટિયા ઉપર ચડી. કિલ્લા ઠોકેલા છે અને તેમ છતાં મસ્તીથી ચડી. લોકો શોધે છે કે હમણાં એનો પગ દેખાશે કે જે લોહી ડુહાણ થયેલો હશે. પણ લોકોને કંઈ જ અણસાર નથી આવતો. એક નાનકડા પાટિયા ઉપર, ખીલીઓ ઉપર આ નટડી એ પોતાના આખા દેહને મૂકે છે. લઘુ લાગવી કળાઓ આપણે ખરેખર વિચારીએ તો એવું લાગે કે અત્યારના જમાનામાં દેખાતી બધી જ વિજ્ઞાને ઊભી કરેલી કળાઓ એ એની સામે સાવ મચ્છર જેવી છે. આજે યોગના માધ્યમે આપણે રોગો કાઢવા માટે આટલા પ્રયત્ન કરીએ છીએ. આ યોગની ખરી તાકાત શું હતી? કઈ પ્રકારના યોગો આપણે ત્યાં થતા હતા? આખાને આખા શરીરના વજનને 1/3 કરી લેવું, હાફ કરી લેવું, લેસ દેન હાફ કરી લેવું, એક સોય જેવડું કરી લેવું, આ કોઈ ચમત્કારો ન હતા. આ આપણી વૈજ્ઞાનિક યોગ પદ્ધતિ હતી. અને આ યોગ પદ્ધતિના આધારે પેલી નટડી જે છે એ પોલ ઉપર, એટલે કે તે થાંભલા ઉપર ચડી ગઈ. હવે ઇલાચીનો વારો આવશે. ઇલાચીની નજર ફક્ત ને ફક્ત નટડી પ્રત્યે. એ નીચે દોરડાને પણ જોવા તૈયાર નથી. એવું પણ નથી કે એને હાઇટનો ફોબિયા છે, નીચે જોશે તો ડર લાગી જશે, એવી કોઈ વાત ન હોય. કારણ કે જે કમ્મેશુરા હોય ને એ ખરેખર શુરા જ હોય. એણે જે કર્મ કરવું છે પોતે એ કર્મની માટે શુરાતન કેવું કેળવ્યું તો કે ઘર છોડી દીધું. વણિકપુત્ર હોવા છતાં આ બધું શીખ્યા. તો જે કમ્મે આટલા શુરા છે એ માણસ એના જીવનની અંદરમાં શુરાતનમાં ક્યાં પાછા પાડવાના છે? શરૂ કરે છે. વાજિંત્રો વાગવાના ચાલુ થાય છે. એક એક તાલ ઉપર લોકો એક એક ડગલાને જોઈ રાખે છે. લોકોને લાગે છે કે આ માણસે આ ન કરવું જોઈએ, એનો જીવ જશે, આવડો રૂપકડો યુવાન છે, મરી જશે તો. પણ આ તો સ્વેચ્છાએ ઊભું કરેલું એક આખું તંત્ર છે. ઇલાચી કુમાર શરૂ કરે છે. નજર સામે અનિમેષપણે ફક્ત ને ફક્ત નટડી છે. એ જોવા પણ તૈયાર નથી કે મારો પગ જ્યાં પડે છે એ દોરડું છે કે શું. જો દોરડું નહીં હોય ને મારું બેલેન્સ નહીં રહે તો શું? નીચે જોઈએ તો રામ રમી જાય. એવી રીતે હથિયારો બધા નીચે ઊંધા દાટેલા. અને તેમ છતાં ઇલાચી કુમાર પૂર્ણપણે જાણે પોતાની આત્મિક ખુમારીમાં જીવતા હોય એવી રીતે નિર્ભીક થઈ અને આ ખેલ શરૂ કરે છે. આપણે આપણી જાતને આ પોઝિશનમાં મૂકીને ટ્રાય કરી શકીએ, વિચારી શકીએ કે આપણે નિર્ભીક હશું, ભય વગરના હશું, હોઈ શકશું. સ્ક્રિપ્ટેડ પણ હોય ને એકવાર કે ભાઈ આમાં કાંઈ થવાનું નથી, આપણે નીચે નથી પડવાના, તેમ છતાં પણ આપણે ન જ ઊભા રહી શકીએ.
આ તાકાત હતી. એક આત્મિક શક્તિ જીવ પાસે શું કરાવી શકે છે એની આ તાકાત હતી. શરૂ થાય છે ખેલ, અને ખેલ આગળ વધતા વધતા જે વળાંકો લે છે એ વળાંકોની વાતો માટે આપણે આવતીકાલે ફરીથી મળશું. પેલી નટડી મનમાં શું વિચારે છે, અત્યાર સુધી આપણે એક બાજુનો પ્રેમ જોયો છે, બીજી બાજુનું શું છે એ વાત પણ આપણે જોવાની બાકી છે. અને આ બંને એકબીજાના પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરે અથવા પરિણામ મેળવે એની પહેલાં અચાનક કોઈ ત્રીજો વ્યક્તિ આ કથામાં એન્ટર થાય છે. આ બધી ગૂંચવાડાભરી વાતો એને સંવેદવા ફરી આવતીકાલે મળશું. જીના કંઈ પ્રભુ તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.